Hello friends, welcome to lecture number 5 of unit number 5, Database Integrity Constraints. Myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri Kechi Polytechnic, Bharuch. Let's have a quick recap of our previous lecture. So in the previous lecture, we have discussed the foreign key constraint and on delete cascade. તો ફોરેન કી કન્સ્ટ્રેન્ટ આપણે ઓલરેડી ફોરેન કી ભણી ગયેલા છે. તો ફોરેન કીમાં આપણા કોઈ ટેબલમાં એવી કોઈ કોલમ હોય કે જે બીજા કોઈ કોલમમાં એઝ અ પ્રાઇમરી કી હોય તો દેટ કોલમ વિલ વર્ક એઝ અ ફોરેન કી ફોર દેટ પર્ટિક્યુલર ટેબલ. ફોરેન કીનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ? તો નોર્મલી ડેટાબેઝની કન્સિસ્ટન્સી જળવાઈ રહે એના માટે આપણે ફોરેન કી કન્સ્ટ્રેન્ટનો યુઝ કરતા હોઈએ છીએ. તો ફોરેન કી આપણે કેવી રીતે યુઝ કરીશું કે લેટ સપોઝ કે આપણી પાસે કોઈ અકાઉન્ટ ટેબલ છે, કસ્ટમર ટેબલ છે અને કસ્ટમર ટેબલમાં આપણી પાસે CID છે, દેટ ઇઝ પ્રાઇમરી કી. તો બીજું કોઈ આપણી પાસે ટેબલ હોય અકાઉન્ટ હોલ્ડર, તો એમાં CID એઝ અ આપણે ફોરેન કી લઈ શકીએ. કેમ લઈ શકીએ? કારણ કે કસ્ટમર ટેબલમાં CID એઝ અ પ્રાઇમરી કી છે. તો ફોરેન કી કન્સ્ટ્રેન્ટમાં રિસ્ટ્રિક્શન શું લાગશે કે પ્રાઇમરી કીમાં જે ડેટા ઇન્સર્ટ કરેલો છે એ જ ડેટા તમે ફોરેન કી કોલમમાં ઇન્સર્ટ કરી શકો. ક્લિયર? તો બાય મિસ્ટેક જો કોઈ બીજો ઇનકન્સિસ્ટન્ટ ડેટા ઇન્સર્ટ કરવામાં આવે તો એ ડેટા એમાં ઇન્સર્ટ કરવા દેશે નહીં. સો ડેટાબેઝની કન્સિસ્ટન્સી મેન્ટેન રહે એના માટે આપણે ફોરેન કી કન્સ્ટ્રેન્ટ યુઝ કરતા હોઈએ છીએ. આફ્ટર દેટ વી હેવ ડિસ્કસ ધી ઓન ડિલીટ કેસ્કેડ. તો નોર્મલી ફોરેન કી કન્સ્ટ્રેન્ટમાં કેવું હોય કે જો કોઈ પેરેન્ટ ટેબલમાં કોઈ એવો ડેટા હોય કે જે ફોરેન કી કન્સ્ટ્રેન્ટમાં પણ એ ડેટા પ્રેઝન્ટ હોય અને પેરેન્ટ કીમાંથી આપણે જો એ ડેટા રિમૂવ કરવાનો ટ્રાય કરીએ તો ફોરેન કી આપણને રિમૂવ કરવા દે નહીં. બરાબર છે? તો એ ડિલીટ જો ડેટા આપણે કરવા જોઈએ તો દેટ ઇઝ નોટ પોસિબલ, એ ડિલીટ નહીં થવા દે. તો એ રિસ્ટ્રિક્શનને એલિમિનેટ કરવા માટે આપણે ઓન ડિલીટ કેસ્કેડ યુઝ કરતા હોઈએ છીએ. તો ઓન ડિલીટ કેસ્કેડ કેવી રીતે વર્ક કરે? જો ઓન ડિલીટ કેસ્કેડ આપણે ફોરેન કીમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય અને પ્રાઇમ કીમાંથી જો કોઈ પણ એવો ડેટા રિમૂવ થાય કે જે ફોરેન કીમાં પણ પ્રેઝન્ટ હોય તો એ ડેટા ફોરેન કીમાંથી પણ ઓટોમેટિક રિમૂવ થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ ધી on delete cascade will work. Now in today's lecture we will see altering the table schema with constraint. તો આપણે અત્યાર સુધી જે constraint જોયા છે એમાં કેવી રીતે જોયું છે કે જ્યારે પણ આપણે ક્રિએટ ટેબલ કરીએ ત્યારે આપણે constraint એડ કરતા હોઈએ છીએ. ક્લિયર? પણ એવું જરૂરી નથી. જો ઓલરેડી ટેબલ આપણે ક્રિએટ કરી દીધું હોય અને એમાં આપણે પાછળથી જો આપણે constraint એડ કરવો હોય તો આપણે alter table કમાન્ડ થ્રુ એ ટેબલની જે સ્કીમા છે એમાં ચેન્જ કરી શકીએ અને કન્સ્ટ્રેન્ટ એડ કાં તો રિમૂવ કરી શકીએ. સો બાય યુઝિંગ ધી અલ્ટર ટેબલ વી કેન also add the constraint to existing table or we can also drop the constraint from the existing table. And after that we will see the naming a constraint. તો આપણે કોઈ constraintનું particular user defined name આપવું હોય તો એ constraintનું આપણે name externally user defined name કેવી રીતે આપી શકીએ that we will see in this lecture. So let's start with the first topic, that is altering table schema. So a table schema can be altered by adding a new column or it or dropping an existing column or modifying a existing column. તો આપણે already alter table નો use જોઈ લીધો છે. So why we use the alter table? If we want to change the schema of the table, then we can change the schema of the table by using the alter table. So if we want to add a new column to existing table, then we can add by using the alter table. Then if we want to remove the particular column from the existing table, then we can remove it from the table by using the alter table. And if you want to change the definition of the particular column, like if we want to change the data type of the table, or if we want to change the size of the column, then we can change it by using the alter table command. So alter table command can be used for this purpose. This command can also be used to add, modify or drop constraint in an existing table. તો જેવી રીતે આપણે કોલમ એક્ઝિસ્ટિંગ ટેબલમાં એડ કરીએ છીએ, કોલમ રિમૂવ કરીએ છીએ કે કોલમની ડેફિનેશનમાં જે ચેન્જીસ કરીએ છીએ, એવી જ રીતે આપણે અલ્ટર ટેબલ કમાન્ડનો યુઝ કરીને કોઈ એક્ઝિસ્ટિંગ ટેબલમાં કોઈ કન્સ્ટ્રેન્ટ એડ કરવો હોય, કોઈ કન્સ્ટ્રેન્ટ રિમૂવ કરવો હોય તો કે કન્સ્ટ્રેન્ટ મોડિફાઈ કરવું હોય તો આપણે અલ્ટર ટેબલ યુઝ કરીને કરી શકીએ. So constraint can be implemented using create table statement while creating a new table or using alter table statement to modify or add constraint in a table. તો કન્સ્ટ્રેન્ટ આપણે બે રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ફર્સ્ટ તો જ્યારે આપણે ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ એટલે જ્યારે ટેબલ ક્રિએટ કરતા હોય એ જ ટાઈમે પણ આપણે કોઈ કન્સ્ટ્રેન્ટ એડ કરી શકીએ, કાં તો પછી જો ટેબલ ઓલરેડી ક્રિએટેડ હોય તો અલ્ટર ટેબલનો યુઝ કરીને આપણે એ કન્સ્ટ્રેન્ટ એડ કે રિમૂવ કરી શકીએ.
So first we will see how to add the constraint. So syntax is alter table, table name add, then constraint definition. So this is how we can implement the we can add the constraint to existing table. તો આપણે કેવી રીતે લખવાનું છે? First we will write the alter table, then table name, then add and constraint definition. So this command adds a new constraint in an existing table. તો આપણે કોઈ ટેબલમાં existing ટેબલમાં કોઈ constraint add કરવો હોય તો આપણે કરી શકીએ. તો constraint કયા add કરી શકીએ? Not null, then unique, then primary key, check and foreign key. જેટલા પણ constraint છે બધા જ constraint આપણે alter ટેબલનો યુઝ કરીને કરી શકાય. અત્યારે આપણે આ લેક્ચરમાં એઝ એ એક્ઝામ્પલ ખાલી પ્રાઇમરી કી અને ફોરેન કી જોઈશું. એવી જ રીતે તમે યુનિક કી અને નોટ નલ પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. So, but if this constraint is violated by data previously placed in the table, then this command will be rejected. આનો મતલબ શું થાય કે લેટ સપોઝ કે આપણે કોઈ ટેબલ ઇન્સર્ટ કે ટેબલ ક્રિએટ કરી દીધું છે અને એ ટેબલમાં ડેટા પણ ઇન્સર્ટ કરી દીધો છે, બરાબર છે. હવે એ ડેટામાં મારે કોઈ કોલમને એઝ અ પ્રાઇમરી કી પાછળથી અલ્ટર ટેબલ યુઝ કરીને મારે કન્સ્ટ્રેન્ટ એડ કરવું છે. પણ જો એ ટેબલમાં જે ડેટા ઇન્સર્ટ કરેલો છે એ જો એ રૂલ્સ વાયોલેટ કરતો હોય તો એ તમે કન્સ્ટ્રેન્ટ એડ કરી શકો નહીં. ધેટ મીન્સ લેટ સપોઝ કે મારી એક કોલમ એવી છે જેમાં મારે નોટ નલ કન્સ્ટ્રેન્ટ અપ્લાય કરવું છે, પણ જે એમાં ઓલરેડી જે ડેટા ઇન્સર્ટ કરેલો છે એમાં જો ડેટામાં નલ વેલ્યુ ઓલરેડી પહેલેથી પ્રેઝન્ટ હોય તો એવી સિચ્યુએશનમાં હું કન્સ્ટ્રેન્ટ એડ કરી શકું નહીં. એવી જ રીતે લેટ સપોઝ કે મારે કોઈ ટેબલમાં કોઈ કોલમને એઝ અ પ્રાઇમરી કી બનાવી છે, પણ એ કોલમમાં જે ડેટા છે એ ડુપ્લિકેટ ડેટા છે અને નલ ડેટા પણ પ્રેઝન્ટ છે ઓલરેડી, તો એ કેસમાં હું એ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ એડ કરી શકું નહીં. સો if any data violates the rules for the particular constraint, then we will not be able to add that particular constraint. આ હંમેશા યાદ રાખવાનું. તો અલ્ટર ટેબલમાં જો ડેટા પ્રેઝન્ટ હોય અને ડેટા એ કન્સ્ટ્રેન્ટના રૂલ્સને વાયોલેટ કરતું હોય તો એ આપણે કન્સ્ટ્રેન્ટ એડ કરી શકીએ નહીં. So consider that account table doesn't have any primary key and alter this table by adding a primary key on column A number. So alter table account, add primary key A number. So this is how you can add the primary key. So let's see how this will be done on the SQL. So પહેલા આપણે જોઈએ ટેબલ છે કે ડિસ્ક્રાઇબ અકાઉન્ટ. તો અમારી પાસે એક અકાઉન્ટ છે, એમાં મેં પ્રાઇમરી કોઈ આપેલી નથી અને મારે પ્રાઇમરી કી એડ કરવું છે. તો પહેલાં મારે જોવું પડે કે એમાં જે ડેટા છે એ રૂલ્સ તો વાયોલેટ નથી કરતા. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ. આમાં મારે એ નંબરને એઝ અ પ્રાઇમરી કી આપવું છે. તો આમાં જે મારો ડેટા છે એ જે પ્રાઇમરી કીના રૂલ્સ છે એને વાયોલેટ નથી કરતું, કારણ કે આમાં કોઈ ડુપ્લિકેટ ડેટા પણ નથી અને નલ પણ નથી. સો લેટ્સ ઇન્સર્ટ one data, insert into account. એક ડુપ્લિકેટ ડેટા એન્ટર કરીને જોઈએ કે પછી આપણે પ્રાઇમરી કી એડ કરવા દે છે કે નહીં. insert into table name, account values. Okay, so it is created. હવે આપણે જોઈએ select star from account. તો આમાં એક ડુપ્લિકેટ વેલ્યુ છે. હવે આપણે અલ્ટર ટેબલ કરીને જોઈએ. અલ્ટર ટેબલ account, add primary key account number. So તમે જોશો તો અહીંયા પ્રાઇમરી કી એડ કરવા દેતું નથી. કેમ? કારણ કે અહીંયા લખેલું આવે છે પ્રાઇમરી કી વાયોલેટેડ. કેમ? કારણ કે આમાં બે ડુપ્લિકેટ ડેટા પ્રેઝન્ટ છે. ક્લિયર? તો જ્યારે પણ તમે અલ્ટર કરતા હોય ત્યારે એક વાત હંમેશા યાદ રાખવાની, કોઈ ડેટા એવો પ્રેઝન્ટ હોવો ના જોઈએ કે જે પ્રાઇમરી કી કે કોઈ પણ જે કન્સ્ટ્રેન્ટ છે એના રૂલ્સ વાયોલેટ કરતું હોય. તો આપણે પહેલાં ડિલીટ કરી દઈએ. ડિલીટ ફ્રોમ અકાઉન્ટ where e number is equal to E05. ક્લિયર? અને હવે આપણે એડ કરવાનો ટ્રાય કરીએ અલ્ટર ટેબલ અકાઉન્ટ એડ પ્રાઇમરી કી. સો ટેબલ અલ્ટર, તો એ પ્રાઇમરી કી એડ થઈ ગઈ. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ ધ constraint can be added in the by using the alter table.
Second example is consider that account holder table doesn't have any foreign key. તો foreign key ના હોય તો પણ તમે add constraint થી કરી શકો. alter table account holder add constraint then foreign key ને account number લખવાનો છે. account number જે આપણો previous આ table નો હોય અને reference to account number. Clear? So this is how you can also add the foreign key by using the alter table command. નેક્સ્ટ ઇઝ ડ્રોપ કન્સ્ટ્રેન્ટ. તો ડ્રોપ કન્સ્ટ્રેન્ટ કેવી રીતે કરવાનું? તો જેવી રીતે આપણે એડ કન્સ્ટ્રેન્ટ કરીએ છીએ એવી જ રીતે તમે ડ્રોપ કન્સ્ટ્રેન્ટ પણ કરી શકો. તો સિન્ટેક્સ ઇઝ અલ્ટર ટેબલ then table name drop constraint the description this command drops constraint in an existing table. તો કોઈ પણ ટેબલમાં કોઈ જો પર્ટિક્યુલર કન્સ્ટ્રેન્ટ હોય તો એને તમે ડ્રોપ કરવો હોય તો ડ્રોપ કન્સ્ટ્રેન્ટથી કરી શકો. એક્ઝામ્પલ ઇઝ અલ્ટર ટેબલ અકાઉન્ટ ડ્રોપ પ્રાઇમરી કી. તો જો તમારે પ્રાઇમરી કી ડ્રોપ કરવી હોય તો તમે કરી શકો. તો લેટ્સ સી અલ્ટર ટેબલ અકાઉન્ટ ડ્રોપ પ્રાઇમરી કી. ક્લિયર? તો ટેબલ અલ્ટર, તો જે આપણે અકાઉન્ટ ટેબલમાં પ્રાઇમરી કી એડ કરી હતી એવી જ રીતે તમે ડ્રોપ પણ કરી શકો. નેક્સ્ટ ટોપિક ઇઝ નેમિંગ અ કન્સ્ટ્રેન્ટ. જો તમારે કોઈ કન્સ્ટ્રેન્ટ તમે એડ કરો છો અને એને તમારે યુઝર ડિફાઇન્ડ નેમ આપવું છે તો બાય યુઝિંગ ધીસ યુ કેન એડ ધી નેમ ઓફ ધી પર્ટિક્યુલર કન્સ્ટ્રેન્ટ. So it is also possible to assign some user defined name to a constraint. So this name can be used to modify or drop this constraint later. તો જે તમે કન્સ્ટ્રેન્ટનું નેમ આપો છો એને તમે જ્યારે ડ્રોપ કે મોડિફાઈ કરવું હોય અલ્ટર ટેબલથી તો એમાં તમે કન્સ્ટ્રેન્ટની જગ્યાએ કન્સ્ટ્રેન્ટ નેમ પણ યુઝર ડિફાઇન્ડ નેમ પણ યુઝ કરી શકો. સિન્ટેક્સ ઇઝ constraint name constraint definition. Example, create an account table having account number as a primary key and assign the name prime key to this constraint. તો તમે જોઈ શકો છો કે create table account અહીંયા તમે જોશો તો create table account number varchar 2 પછી અમે લખ્યું છે constraint પછી prime key and primary key. So આ જે મેં primary key આપી છે એ constraint નું મેં નામ આપ્યું છે prime key and this prime key word can be used to add and drop drop or modify particular constraint. So altering table schema with constraint. So alter table name drop constraint name. તો જે આપણે પહેલા constraint થી drop કરતા હતા તો એવી જ રીતે તમે constraint name થી પણ drop કરી શકો. Description, this command drop constraint in an existing table. So example is alter table account holder drop constraint f key. જો મેં foreign key ને એક નામ આપેલું છે f key, so we can drop the constraint by using the constraint name. એવી જ રીતે જો તમે અકાઉન્ટ ટેબલમાંથી પ્રાઇમરી કી રિમૂવ કરી હોય તો અલ્ટર ટેબલ અકાઉન્ટ ડ્રોપ કન્સ્ટ્રેન્ટ અને પ્રાઇમ કી જે આપણે પહેલા પ્રાઇમરી કી નેમ આપેલું એ. So this was all about the altering the table schema by using the constraint. I hope you did understand all the topics that has been discussed in this video lecture. Thank you so much.